મિત્રો, આજની વાર્તા એક એવી યુવતીની છે જેના જીવનમાં એક પછી એક એવી ઘટનાઓ બની કે તેને પોતાના જ લોકો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની ગયો. આ વાર્તા આપણને એક વાત શીખવે છે કે કોઈના વિશે સંપૂર્ણ સત્ય જાણ્યા વગર તેના પર આરોપ લગાવવો ક્યારેય આખી જિંદગી બદલી શકે છે. કોમલ 19 વર્ષની એક સમજદાર, મહેનતુ યુવતી હતી. તેના પિતા શહેરના એક જાણીતા વેપારી હતા. ઘરમાં પૈસાની કોઈ કમી નહોતી, પરંતુ કોમલ માટે પિતાનો સ્વભાવ ખૂબ જ કડક હતો. કોમલની માતાનું થોડા વર્ષો પહેલાં અવસાન થઈ ગયું હતું. ત્યારથી તેના પિતાનો સ્વભાવ ઘણો બધો બદલાઈ ગયો હતો. તેઓ દીકરીની દરેક વાતમાં શંકા કરતા અને તેમની દરેક હિલચાલ પર નજર રાખતા. કોમલ કોલેજમાં અભ્યાસ કરતી હતી અને અભ્યાસમાં તે ખૂબ જ હોશિયાર હતી અને તેનું સપનું હતું કે તે ભણતર પૂરું કરી અને પોતાનો એક સારો કરિયર બનાવશે. કોલેજમાં તેને શ્રુતિ નામની એક ખૂબ જ સારી મિત્ર બની. શ્રુતિ ભાઈ રોહન ક્યારેક તેની સાથે વાત કરતો હતો. રોહન સ્વભાવે અને સમજદાર છોકરો હતો. કોમલ અને રોહન વચ્ચે કોઈ પ્રેમ પ્રસંગ નહોતો, પરંતુ કોમલના પિતાએ એક દિવસ બંનેને વાત કરતા જોઈ લીધા. તેમણે કોઈ તપાસ કર્યા વગર જ નિર્ણય કરી લીધો કે કોમલનું ધ્યાન અભ્યાસમાં ભટકી ગયું છે. કોમલ ઘણીવાર સમજાવટની વાત કરી, પણ પપ્પાએ તેને વિચારવામાં એવું કંઈ નથી. હું માત્ર રોહન સાથે વાત કરતી હતી. પરંતુ તેના પિતાએ તેની એક વાત ન માની અને તેણે કોમલને કોલેજ જવાનું બંધ કરાવી દીધું. કોમલ માટે આ ખૂબ જ મોટો આઘાત હતો. તેના સપના ધીમે ધીમે તેની આંખો સામે તૂટતા જતા હતા. થોડા દિવસો પછી તેના પિતાના મિત્ર, બિઝનેસ પાર્ટનર રાજેશ અંકલ ઘરે આવ્યા. રાજેશ અંકલ પરિવારનો ખૂબ જ નજીકનો માણસ હતા. કોમલ પણ તેના પર વિશ્વાસપાત્ર માનતી હતી. કોમલને રડતા રડતા તેને પોતાની બધી વાત રાજેશને કહી. રાજેશ તેને હિંમત આપતા કહ્યું, કોમલ, તું ચિંતા ન કર, હું તારા પપ્પા સાથે વાત કરીશ. તારું ભણતર ફરી શરૂ કરવાનો પ્રયત્ન કરીશ. કોમલને લાગ્યું કે કદાચ હવે કોઈ તેની વાત સમજશે, પરંતુ થોડા દિવસો પછી પરિસ્થિતિ વધુ ખરાબ બનતી ગઈ. એક દિવસ કોમલની તબિયત અચાનક બગડી અને તેને સતત ચક્કર આવવા લાગ્યા અને ખૂબ જ નબળાઈ આવવા લાગતી હતી. તપાસ કરાવતા પરિવારને ખબર પડી કે કોમલ ગર્ભવતી છે. આ સમાચાર સાંભળી તેના પિતા ખૂબ જ ગુસ્સે થઈ ગયા. તેણે તરત જ કોમલને આરોપ લગાવ્યો અને તેણે પરિવારની ઇજ્જત ખરાબ કરી છે. કોમલ રડતા રડતા કહેતી હતી, પપ્પા, મેં કાંઈ ખોટું નથી કર્યું, મારી વાત એકવાર સાંભળો. પરંતુ તેના પિતા તેની વાત પર વિશ્વાસ નહોતો. બદનામીના ડરથી તેણે કોઈ પણ યોગ્ય તપાસ કરાવ્યા વગર જ એક મોટો નિર્ણય લઈ લીધો. તેણે પોતાના ઘરમાં વર્ષોથી કામ કરતા મહેશને બોલાવ્યો. મહેશ એક શાંત અને ઈમાનદાર યુવક હતો. તેના પિતાએ વર્ષોથી કોમલના પરિવાર સાથે જોડાયેલા હતા. કોમલના પિતાએ મહેશને કહ્યું કે જો તું કોમલ સાથે લગ્ન કરવામાં તૈયાર હોય તો હું તારા પરિવારની જવાબદારી લઈશ. મહેશ આ વાત સાંભળી આશ્ચર્યમાં પડી ગયો. તેણે કહ્યું કે સાહેબ, આ નિર્ણય કોમલજીની મરજી વગર લેવો યોગ્ય નથી. પરંતુ કોમલના પિતાએ પોતાની ઇજ્જતના પ્રશ્નના બનાવી દીધો અને આખરે પરિવારના દબાણમાં લગ્ન થઈ ગયા. લગ્ન પછી કોમલ સાથે કોઈ જવાબદારી રહી નહીં અને તેણે સ્પષ્ટ કહ્યું કે કોમલજી, તમે ચિંતા ન કરો, હું તમને કોઈ બાબતમાં દબાણ નહીં કરું. તમે જ્યારે તૈયાર થશો ત્યારે તે આપણે પતિ પત્ની તરીકે જીવન શરૂ કરીશું. કોમલે મહેશના વર્તનથી આશ્ચર્ય થયું. સમય પસાર થતો ગયો અને થોડા મહિના પછી કોમલને એક બાળકને જન્મ આપ્યો. કોમલે બાળકને જોઈને ભાવુક થઈ ગઈ, પરંતુ તેના મનમાં એક જ પ્રશ્ન હતો, આ બધું મારી સાથે કેમ થયું? કોમલને મહેશને ખૂબ જ કાળજી લેતો હતો અને એક દિવસ કોમલને તેને પૂછ્યું કે મહેશ, તને ખબર છે કે આ બાળક તારું નથી, છતાં તું તેને આટલો બધો પ્રેમ કરે છે? મહેશ થોડા સમય સુધી મૌન રહ્યો અને પછી તેણે કહ્યું, કોમલજી, બાળકનો કોઈ દોષ નથી અને તમે પણ દોષી નથી. મને શરૂઆતથી જ લાગતું હતું કે આખી વાત પાછળ કંઈક રહસ્ય હશે. કોમલ ચોંકી ગઈ. તને આવું કેમ લાગતું હતું? મહેશે કહ્યું કે તમારા લગ્નના પહેલા 2 દિવસ પહેલાં રાજેશ સાહેબ ઘણી વખત ઘરે આવતા હતા અને એ દિવસે તમારી તબિયત ખરાબ હોવાથી કહી અને તે તમારા રૂમમાં પાસે ગયા હતા અને ત્યારથી તેમના વર્તન પર શંકા થવા લાગી હતી. કોમલના મનમાં હજારો પ્રશ્ન ઊભા થયા. મહેશે આગળ કહ્યું,
કે મેં એ સમયે કહ્યું નહોતું, પણ કારણ કે મારી પાસે કોઈ પુરાવો નહોતો, પરંતુ મેં કેટલીક વાતોને ધ્યાનથી જોઈ અને ત્યારબાદ મહેશ કોમલને એક જૂનું દસ્તાવેજ બતાવ્યું હતું. તેમાં રાજેશની સહીવાળો ફોટો હતો. કાગળ હતા. કોમલને સમજાયું નહીં અને મહેશે કહ્યું કે તારા પપ્પાના બિઝનેસ પ્રોપર્ટી અંગે રાજેશ સાહેબ કેટલાક કાગળ તૈયાર કરાવ્યા હતા. મને લાગે છે કે તેમને આ પપ્પાની મિલકત પર કબજો મેળવવાનો હતો. અને કોમલને વિશ્વાસ જ ન આવ્યો. પણ રાજેશ અંકલ તો મારા પપ્પાના સૌથી વિશ્વાસુ મિત્ર હતા. મહેશે કહ્યું કે ક્યારેક સૌથી મોટું રહસ્ય એ પણ હોય છે કે આપણે જેને સૌથી વિશ્વાસુ કરીએ છીએ એ જ વ્યક્તિ કંઈક છુપી રીતે. કોમલે તરત જ પોતાના પિતાને વાત જણાવવા નક્કી કર્યું. મહેશે કહ્યું કે હવે સત્ય છુપાવવું યોગ્ય નહીં રહે. બીજા દિવસે બંને કોમલના પિતાને બધું જણાવ્યું અને પહેલાં તો તેઓ માનવા તૈયાર નહોતા, પરંતુ મહેશે વર્ષોથી સાચવી રાખેલા કેટલાક દસ્તાવેજો અંગે અને સંદેશો તેમની સામે મૂક્યા. કોમલના પિતા જ્યારે કાગળો ધ્યાનથી વાંચ્યા ત્યારે તેમના ચહેરા પરનો ગુસ્સો ધીમે ધીમે આશ્ચર્યમાં બદલાઈ ગયો. તેમને સમજાયું કે રાજેશ આટલા લાંબા સમયથી તેની મિલકત અને બિઝનેસને સંબંધિત માહિતીઓ ગેરકાયદેસર ઉપયોગ કરતો હતો. અને તેમણે તરત જ રાજેશને બોલાવ્યો. રાજેશને ખબર પડી કે સત્ય બહાર આવી ગયું છે ત્યારે તેની વાતોમાં ગભરાહટ દેખાવા લાગ્યો. તપાસ આગળ વધતા રાજેશને ઘણી છેતરપિંડી બાબતો સામે આવી. કોમલના પિતાએ પોતાની ભૂલનો અહેસાસ થયો. તેમણે દીકરી સામે હાથ જોડીને કહ્યું કે કોમલ, મેં તારી વાત સાંભળ્યા વગર જ તારા પર આરોપ લગાવ્યો અને તારા સપના તોડી નાખ્યા. હું તારો પિતા હોવા છતાં પણ તારા વિશ્વાસ ન કરી શક્યો. મને માફ કર. કોમલની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેણે કહ્યું કે પપ્પા, મને તમારે મારી માફી માંગવાની કોઈ વસ્તુ પર જોઈતી નથી. તમારો વિશ્વાસ. પિતાને વચન આપ્યું અને હવે તેઓ કોઈ પણ નિર્ણય દીકરીની મરજી વિરુદ્ધ નહીં લે. મહેશે પણ કોમલને કહ્યું કે તારા જીવનનો નિર્ણય તને પોતે લેશે અને હું હંમેશા તારા સારા મિત્રો બની તારી સાથે રહીશ. કોમલે પોતાના બાળકને ખોળામાં લીધું. તેના જીવનમાં પહેલીવાર તેને લાગ્યું કે હવે તેને ડર વગરના પોતાના ભવિષ્ય વિશે નિર્ણય લેશે. પછી તેણે ફરીથી અભ્યાસ શરૂ કર્યો. સમય જતાં તેણે પોતાના કરિયર બનાવ્યું અને પોતાના બાળક સાથે પણ એક સુંદર ભવિષ્ય નક્કી કર્યું. આ વાર્તા સૌથી મોટો સંદેશ એ છે કે કોઈ પણ આરોપ લગાવતા પહેલાં સત્ય જાણવું જરૂરી છે. વિશ્વાસ તૂટે તો સંબંધ તૂટી શકે છે, પરંતુ સાચી વાત સાંભળવાની હિંમત હોય તો જ સંબંધને ફરીથી જોડવાની તક પણ મળી શકે છે. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.